ડભોઈ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ જેઓ 73 વર્ષ પૂર્ણ કરી 74મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો. જીવનમાં અનેક ચડાવ ઉતાર સાથે તેઓ પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી તરીકે સંગઠન માટે કામ કરી આજે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની તેમની જવાબદારી નિભાવી રહ્યા છે. ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા, શશિકાંતભાઈ પટેલ, શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે અને અન્ય આગેવાનો, મહિલા મોરચા, યુવા મોરચા સહિત તમામ મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. આજે મારા જન્મદિવસ નિમિત્તે પહેલાં વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને એ જ પ્રમાણે આજે ડભોઈ નગરમાં અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબની આગેવાનીમાં ખૂબ મોટી સંખ્યામાં ડભોઈ નગર તાલુકા અને વિધાનસભાના કાર્યકર્તાઓ ખૂબ ઉપસ્થિત રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો આજે સહકાર મળ્યો, સપોર્ટ મળ્યો, લાગણી હૂંફ મળી છે. એનાથી ખરેખર હું ગદગદિત થયો છું અને છેલ્લા 30 વર્ષની અમારી પાર્ટી માટેની મહેનત ખરેખર મને આજે લાગે છે કે એક સાર્થક છે. અને આ સર્વે કાર્યકર્તાઓનો, જિલ્લાના અને નગરના કાર્યકર્તાઓએ જે પ્રેમ, લાગણીને હૂંફ આપી છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. વડોદરા જિલ્લા ભારતીય જનતા પ્રમુખ, ડભોઈ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને જાણીતા ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ આજે 73 પૂરા કરી 74 વર્ષમાં પ્રવેશ કરે છે. અને અમારા જિલ્લાના વડીલ કહેવાય, ભારતીય જનતા પક્ષના વડીલ, અને ખાસ કરીને ડભોઈ નગર અને તાલુકા માટે જે ગૌરવરૂપ નામ કહેવાય એવા બ્રહ્મભટ્ટ સાહેબને સત્કારવા માટે એમના જન્મદિવસ નિમિત્તે આજે નગરના તમામ ભારતીય જનતા પક્ષના કાર્યકરો, આગેવાનો, મહિલા મોરચો, યુવા મોરચો સહિત અહીંયા ઉપસ્થિત રહ્યા છે. પ્રભુ એમને દીર્ઘાયુષ્ય આપે અને શારીરિક રીતે સ્વસ્થ રાખે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને સતાયુ બનાવે એવી આજે દિલથી કુબેરદાદાને પ્રાર્થના કરું. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.